नमस्कार मित्रों, जीपी सीरीज में आपનું स्वागत है। मित्रों, तारीख आज 22/1/2026 है અને ખેડા મહેમદાવાદ રોડ ઉપર શ્રી મહીસાગર મેરડી માતાજીનું સરસ ભવ્ય મંદિર બન્યું છે અને એનો 3 દિવસનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અત્યારે ઉજવાઈ રહ્યો છે। આપણે શોભાયાત્રાનો વિડીયો શેર કર્યો છે અને બીજો વિડીયો શેર કરી રહ્યા છીએ। જો મંદિરના ગર્ભગૃહમાં બીજા માળે પંચશિખર મયુરાસન છે। મયુરાસન એટલે ઉપર મોર અંકિત કરેલા છે અને આ માતાજીનું આસન કહી શકાય, એટલે મયુરાસન કહીએ છીએ અને એને 5 શિખર છે। તમે જુઓ, કારણ કે અહીંયા માતાજીના 5 અલગ અલગ ફોટા પ્રસ્થાપિત કરવાના છે અને એની સ્થાપના કરવાની છે। અહીંયા અખંડ જ્યોત દીપ પ્રજ્વલિત છે। આ એક પાત્ર છે જે પૂજા સામગ્રી એના ઉપયોગમાં લઈ શકાય। અને મિત્રો, આ જે માતાજીનું મયુરાસન છે એ આખું પથ્થરનું છે। તમને વુડન જેવું દેખાય છે, પરંતુ આખું એક પાષાણ નેચરલી કલરનું જ આ પાષાણ છે અને એને કંડારીને આવું સરસ માતાજીના મૂર્તિ પ્રતિષ્ઠા માટેનું આસન બનાવાયું છે। જો ખૂબ જ સરસ દિવ્ય ભવ્ય મંદિર બનાવાયું છે અને અહીંયા માતાજીના જે તસવીર છે 5 ફોટા, એ 5 ફોટોને અહીંયા પુષ્પાધિવાસ કરાવાયા હતા, એટલે કે સુગંધિત પુષ્પોની વચ્ચે રાખવામાં આવ્યા હતા। અને હવે આપણે યજ્ઞ મંડપનો નજારો જોઈશું। જમણાથમાં પુષ્પ લઈ લેવાના છે। રીમ ગોઇન્દ્રાદિ દિક્પાલ દેવતા હત્યાદિ ઉપચાર્યો હમ પૂજ્યામિ। કુંડની ફરતે જે દીવા મૂક્યા છે 10 દીવા, આ એના ઉપર અર્પણ કરો। સેટ બતાવજો, વધાઈ દો અહીંયા યજ્ઞ કુંડ પાસે। एक चमची भरीने जल ले लेવાનું છે। રીમ ઇન્દ્રાદિ દિક્પાલ દેવતા પ્યો સાંગે ભ્યન સરક્ષોની અનુષમે હાથ જોડીને નમસ્કાર કરી આપવાના છે। રીમ ઇન્દ્રાદિ દિક્પાલ દેવાદ ઈશોયમ રક્ષદ રક્ષક બલે પક્ષદ 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 મમક્ષ કુટુંબસ્ય પરિવારસ્ય આયુ કરતા રહા, પુષ્ટિ કરતા રહા, तुष्टि करता रहा, क्षम करता रहा, निर्विघ्न करता रहा, हे बार रोज नरी करता रहा, आयु मम वरदा फलदा। અને આપ જોઈ રહ્યા છો યજ્ઞ મંડપ છે અને ખીચોખીચ ભરેલો છે અને હવે આપણે વિધિ આગળ ચલો જોઈશું। ફરીથી જમણા હાથમાં પુષ્પ લઈ લેવાના છે। ચિત્રબાલમ શાંગમ સપરિવારમ ભૂત પ્રેત પિશાચ વેદાદિ પરિવારિતમ એવી ગંગામ ધૂપચાર હેત્વામ પૂજ્યામિ। શ્રી મહીસાગર મેરડીમાં ધામ ખેડા મહેમદાવાદ રોડ અત્યારે નવચંડી યજ્ઞ સંપન્ન થઈ રહ્યો છે। સંવત 2082 મહાસુદ ચોથ ને તારીખ 22/1/2026 છે। રક્ષબલિમ ભક્ષમ ભાષ કુટુંબસ્ય અભ્યુદયમ ગુરુ આયુ કરતા હાસ્યમ કરતા રહ શાંતિ કરતા પુષ્ટિ કરતા તુષ્ટિ કરતા નિર્વિઘ્ન કરતા કલ્યાણ કરતા વરદો ભવત। પ્રાર્થના પૂર્વક નમસ્કારાંચ નમસ્કરોમિ। એક ચમચી ભરીને જળ ફરીથી છોડી દેવાનું છે। અનેન બલિદાનેન ક્ષત્રપાલાહ પ્રિયંતાન મમ ઈમાન સુબ્રતા પુષ્પાંડ પૂજનમ। પુષ્પાણિ સમર્પયામિ। શંકર કાકા એક ચમચી ભરીને જલ લઈ લેવાનું છે। અત્યદાદિ દીદો મમ સુકુટુંબસ્ય સર્વારીશ પ્રશાંતિ સર્વાભીષ્ટ કામ સિદ્ધિ કલ્પોદક બલવાપ્ત્રી દ્વારા શ્રી મહાકાલી મહાલક્ષ્મી મહાસરસ્વતી માં લેંબોજ માં મહીસાગર માં મેલડી માં રામેશ્વરી માં ચામુંડા દેવી પ્રીત્યર્થમ પુષ્પાન બલિમ કરીશીએ। ચમચી જળ છોડી દેવાનું છે। હાથમાં પુષ્પ અને અક્ષત લઈ લેવાના છે। પુષ્પાંડ બલ્યે નમઃ સર્વોપચાર ગંધાક્ષ પુષ્પાણિ સમર્પયામિ। હરિ ઓમ ઓમ સ્વસ્તિન ઇન્દ્રો વૃતસ્રવાઃ સ્વસ્તિન પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિન નસ્તારક્ષો અર્ષનેમિઃ સ્વસ્તિનો બૃહસ્પતિર્દધાતુ। ખેડા રબારીવાડમાં આવેલા સ્વર્ગસ્થ ભુવાજી શ્રી જીવાભાઈ રબારીના કુળદેવી લેંબોજ માતાજીની કૃપાથી ખેડા મહેમદાવાદ રોડ ઉપર આ સરસ નવું શ્રી મહીસાગર મેરડી માતાજીનું મંદિર નિર્માણ થયું છે અને એના ફોટાઓની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે યોજાયેલ નવચંડી મહાયજ્ઞ એનો આપણે અત્યારે આ વિડીયો જોઈ રહ્યા છે। તમે જુઓ, ખીચોખીચ ભક્ત સમુદાય વચ્ચે અત્યારે વિધિ સંપન્ન થઈ રહી છે। ઓમ પ્રેમ પ્રેમ ઓમ ઓમ ધીમે ધીમે બાપુ તમારો પાટલો તૂટી જાય। મિત્રો, નવચંડી મહાયજ્ઞ હોય
એટલે એમાં કોળું કાપવાની એક પ્રથા છે. એટલે કોળું એટલે એક માતાજીને અર્પણ કરવાની એક બલિ જેવું છે. એટલે કોળું એ સાત્વિક પૂજા માટે ઉપયોગમાં લેવાય એવું એક પરંપરાગત ફળ કહેવાય છે અને એ જીવંત હોય એવી પણ માન્યતા છે. એટલે એ કોળાને ખડક પૂજન કરી, ખડક એટલે તલવાર અથવા છરીથી એ કોળું કાપવામાં આવે છે અને એનું પણ પૂજન કરવામાં આવે છે. અને બ્રાહ્મણો દ્વારા, ભૂદેવો દ્વારા મંત્રોચ્ચાર, ખાસ કરીને રક્ષોઘ્ન સૂક્ત અથવા દેવી કવચના મંત્રો એ વચ્ચે એક જ ઝાટકે કોળાના 2 ભાગ કરવામાં આવે છે. પછી એને ગોઠવીને ફરી પાછા એક ઝાટકો મારે તો બીજા 4 ભાગ થઈ જાય છે. અને એ કપાયેલું કોળું હોય એના અંદરના ભાગે બધું જે સફેદ ભાગ હોય ત્યાં કંકુ અથવા સિંદૂર લગાવી અને દેવીને અર્પણ કરવામાં આવે છે. અને પછી આ જે દીપક અને આ કોળાનો કપાયેલો ભાગ દૂર 4 રસ્તા હોય ત્યાં મૂકવામાં આવે છે. અને જે એ કોળું અને દીવો લઈને જાય છે એ 4 રસ્તા આગળ જઈ અને ત્યાં મૂકી અને ત્યાં પાછું વળીને જોતા નથી અને આવીને હાથ પગ ધોઈ અને ફરી યજ્ઞ મંડપમાં પૂજામાં બેસે છે. અત્યારે બધા શ્રદ્ધાળુઓ છે અને નવચંડી મહાયજ્ઞ નો લાભ લઈ રહ્યા છે. અને અત્યારે નવચંડી યજ્ઞ લગભગ પૂર્ણતાને આરે છે અને પછી મહાઆરતી અને પ્રસાદ થશે. અહીંયા જુઓ બધા ખેડાના બધા યુવાનો છે અને આ ઉપરાંત દૂર દૂરથી અનેક ગામોથી બધા શ્રદ્ધાળુઓ ભક્ત સમુદાય ઉમટી પડ્યા છે. અને જે આ યજ્ઞ મંડપ છે આખો સમિયાણો ખીચોખીચ ભરેલો છે. ટૂંકા સમયમાં મહાઆરતી થશે, 108 દીવાની મહાઆરતી થશે. અને તમે જુઓ અહીંયા બધા આખો વિશાળ સમિયાણો છે, યજ્ઞ મંડપ છે અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત છે. ધારાસભ્ય કલ્પેશભાઈ છે અને ખેડા મામલતદારશ્રી ભક્ત સમુદાય વચ્ચે અહીંયા બેઠા છે. ને ટૂંકા સમયમાં હવે આરતી થશે અને હવે વિધિ આગળ નિહાળીએ. કે જેના જીવનમાં ભવાનીની મસ્તી નથી, કહા લેકે આઈ જહાં મેં अपने सिवा कुछ नहीं, हर मुझे मेरी मस्ती चलो रेडी. ओम अद्य पुरोचरित शुभ पुण्य दिनो कृतस्य कर्मणः सांगत्ता सिद्ध्यर्थम वसुधारा समवितम पूर्णावती ओम करेशे. चमची જળ છોડી દેવાનું છે, જમણા હાથમાં પુષ્પ લઈ લેવાના છે. ओम पूर्णाहुत्ये नमः सर्वोपचार गंधाक्ष पुष्पाणि समर्पयामि. दरेक जण कुंड बाजू બતાવી દો. પ્રાર્થનાપૂર્વક નમસ્કારાંચ નમસ્કરોમી. દરેક જણ પોતાનું શ્રીફળ લઈને ઊભા થઈ જશો. જે અહીંયા ખાલી પૂજામાં બેઠા છે એ જ બહેનો ભાઈઓને હાથ અડકારજો. બરાબર, મેં સવારે કીધેલું એમ 50-50 કરવું હોય તો ભાઈઓનો હાથ છોડવાનો નહીં, બાકી 100% પડે લઈ જશે. માતાજીના શ્રીફળનો હોમ થાય છે. આનું બહુ કે કોઈએ મોબાઈલનો ઉપયોગ કરવાનો નથી જ્યાં સુધી શ્રીફળ ઉપાય નહીં ત્યાં સુધી. આજુબાજુમાં વાત કરવાની નથી. આ સ્તુતિ એવી છે કે જેનું દેવોએ કામ કરેલું છે ને માની હાજરી થઈ છે. તમારે અનુભૂતિ કરવી હોય અહીં બેઠેલા નસીબદાર છે. તો શ્રીફળની આ સ્તુતિ દરમિયાન તમે આ સ્તુતિ દરમિયાન નો મોબાઈલ, કોઈ વાત નહીં, કીપ ઓફ સાયલેન્સ. તમે જોયો અવારો કઈ જશે, શૂન્ય વાતાવરણ થવું જોઈએ. તો આપણી આ નવચંડી યજ્ઞ સફળ બને અંદર એમાં જ મને એટલા માટે
બોલો મહીસાગર મેલડે મનીષુરારી બલે છે દેવ્યા દોષુણમ પ્રણતિરામ નસિરોદરાસા વાગે પ્રહાસ પુનતોદમચારુ દેહા દેવ્યાય સવોતે સ્મરદા સતાં પુનજના પ્રવસ્યનાદ્યા ત્વાં ત્વાં નતાસ્મ પરિપાલય દેવી વિશ્વનિર્ણેના તૃપ્તિં પ્રયાન્તિ सकलेषु मखेषु देवे स्वाहा शिवे पितृगणस्य च तृप्तिहेतु रुच्यायसे त्वमतएव जनेः स्वता च मूर्तिः समस्तदूते विद्यासि सा परमति परमाहि देवी समदात्मिका श्रीमलज्ञजुषां निदान मुदगीर्थरम्य पदपाठवता च साम्ना देवी त्रयी भगवती भवभावनाय वार्ता च सर्वजगतां परमात्रिहन्त्रे मेधासि देवी विदिताखिल शास्त्रसारा दुर्घाषि दुर्गा भवसागर नवरसङ्गा श्रीकैटभारि हृदये वक्त्रं विलोक्य सहसा महिषासुरेण मुच्यच्च सांग सदा सच्च वियन्य सद्य प्राणमुमोच महिषस्तदतीव चेत्रा कैचित् नीतं बलं सुविपुलं महिषासुरस्य सम्मता जनपदेषु धनानि तेषां यशाचिन च सिन्धति बन्धुवर्गः धन्यास्तया सर्वोपकारकरिणी देवी किं न भवति प्रकरोति भस्म शर्वासुर नरिषु यत्र हिणोऽसि शास्त्रा लोकान्तयातुरिभूति कृपा समरणेष्ठुरता च दोष्टा त्वय्येव देवि वरदे भुवनत्रये लोकमेतदखिलं त्रिपुरासनेन त्रातं त्वया समरमूर्धनि ते विहत्वान् नीतादिवं रिपुगणाभयमप्यपास्त अस्माकमुन्दसुरारि भवङ्गमे तैरस्मान् रक्ष सर्वतः ऋषिर्वाच एवं सुता सुरेर्देवी कुसुमे रूपे स्तुता वसारसो वशिष्यते प्रसादिता देवै जगतोर्थे चमोर्धोदाय वदाय दुष्टदैत्यानां तमेव सन्ध्या सावित्री त्वं देवी जननी परा त्वयैतत्पालने देवी त्वमच्छन्ते च सर्वदा सृष्टिरूपा त्वंस्थितिरूपा च पालने यथा सौहन्ति रूपान्ते जगतोऽस्य जगन्मये महाविद्या महामाया महामेधा महास्मृतिः महामोहा च भवति महादेवी महासुरी वसो
પવિત્રમસી સહસ્રધારમ દેવદ્વાસવિતા પુનાતુ વસો પવિત્રે લલાટે तिलकं कुर्यात् हरि ओं त्रायुखं जमदग्नेः कश्यपस्य त्रायुखं तदेवे कुत्र्यायुखं तन्नो अस्तु त्रायुखं माम् अग्निरिति भस्मा वायुरिति भस्मा एतानि चक्षुर्गुरुभिः भस्मानि યજમાનો ધીમે ધીમે એક એક કરીને શ્રીફળ પધરાઈને પાછા આમ નીકળી જજો. અને હવે મુખ્ય યજમાન છે એમના દ્વારા શ્રીફળ હોમ થઈ ગયો છે. અને જે બીજા જોડાઓ જે પૂજા વિધિમાં યજ્ઞમાં બેઠા હતા એઓ શ્રીફળ હોમી રહ્યા છે. આ સાથે અત્યારે માતર વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર આવ્યા છે. પૂજ્ય માડી શંકર બાપા જોડે ઊભા છે અને બાજુમાં મામલતદાર શ્રી ખેડા છે અને સંપદા સુતરિયા સેવકશ્રી છે. હવે તમે જુઓ બધા જોડા છે તે એક પછી એક આવી અને શ્રીફળ હોમ કરી રહ્યા છે. જે દંપતી પૂજા વિધિમાં બેઠા હતા ભરતભાઈ છે તે જીવા બાપા પરિવારના સદસ્ય છે અને તેઓ પણ શ્રીફળ હોમી અને જઈ રહ્યા છે. અને અન્ય તમામ જે પાટલા પર બેઠા હતા અત્યારે પાટલે બેઠા હતા એમ કે પૂજા કરવા માટે એ તમામ જોડાઓ છે એ વારાફરતી હવનકુંડમાં યજ્ઞકુંડમાં પૂજાનું પેલું જે શ્રીફળ છે એ હોમ કરી રહ્યા છે. હવે કેટલીક મહિલાઓ અને દીકરીઓ પણ અત્યારે જે પૂજા વિધિમાં સામેલ હતા એમના દ્વારા હોમ કરી રહ્યા છે. અન્ય શ્રદ્ધાળુઓ બધા વારાફરતી હવે ઘણા બધા શ્રદ્ધાળુઓ જે છે એ શ્રીફળ લઈને આવ્યા છે અને તે શ્રીફળ હોમ કરી રહ્યા છે. નવચંડી મહાયજ્ઞ હોય એટલે મુખ્ય યજમાન શ્રીફળ હોમ કરી દે પછી જે બીજા શ્રદ્ધાળુઓ આવ્યા હોય દર્શન માટે એ પણ હંમેશા શ્રીફળ લાવે છે. અને યજ્ઞમાં શ્રીફળ હોમવાથી ખૂબ જ સરસ પુણ્ય કાર્ય કર્યું કહેવાય છે. અને અત્યારે જો માડી હવે એમના છે શંકર બાપા મામલતદારશ્રી દર્શન કરી અને હવે નીકળી રહ્યા છે. અને મોડી રાત્રિ થોડી થઈ છે. હવે ચાનું વિતરણ થઈ રહ્યું છે અને હવે માતાજીને થાળ ધરાવાશે અને થાળનું એક સરસ ગીત અને હવે 108 દીવાની મહાઆરતી યોજાઈ રહી છે. પૂજ્ય શંકર બાપા અને સેવક શ્રી દીપેનભાઈ દરજી છે એ અત્યારે 108 દીવાની આરતી કરી રહ્યા છે. અને બાજુમાં સેવક શ્રી સંપદા સુતરિયા પણ ઊભા છે અને કંદર્પ પંડ્યા મહારાજ શ્રી સરસ ભાવથી આરતી ગાઈ રહ્યા છે. મહેમાનો પણ અહીંયા બધા ઉપસ્થિત છે અને આરતી ગાઈ રહ્યા છે.
આરતી અત્યારે રેકોર્ડિંગ ચાલી રહ્યું છે એટલે આપણે એ સોંગ સંભળાવી શકતા નથી, એટલે વિઝ્યુઅલ બતાવીએ છીએ. અને જો શંકર બાપા સરસ 108 દીવાની ભાવ સાથે આરતી ગાઈ રહ્યા છે, આરતી ઉતારી રહ્યા છે. અને જુઓ ઉપર સરસ શિખર રોશનીના ઝળહટ સાથે દેખાય છે. અને યજ્ઞ મંડપમાં અત્યારે સરસ આરતી થઈ રહી છે. અને આખા વિશાળ આ સમિયાણાની અંદર બધા જ ભક્ત સમુદાય ઊભા છે અને આરતી ગાઈ રહ્યા છે અને આરતીનો લાભ મેળવી રહ્યા છે. અને વારાફરતી બધા ભક્ત સમુદાય હવે આ 108 દીવાની આરતી ઉતારશે. ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર પણ આવ્યા છે. આરતીનો તાપ તેજ જોર જબરજસ્ત આવી રહી છે, આપ જોઈ રહ્યા છો. અને જ્યોત જુઓ તમે, કોઈ જે મોટી જ્યોત પણ દેખાઈ રહી છે. અને ધારાસભ્ય કલ્પેશભાઈ અત્યારે આરતી ઉતારી રહ્યા છે. અને બધા જ હવે ભક્ત સમુદાય છે વારાફરતી આરતી ઉતારશે. મામલતદાર શ્રી ખેડા પણ આવ્યા છે અને એ પણ હવે આરતી ઉતારશે. વિજયભાઈ છે, તમામ ભક્ત સમુદાય હવે વારાફરતી આરતી ઉતારશે. ખૂબ જ સરસ કર્ણપ્રિય રેકોર્ડિંગ આરતીનું અત્યારે વાગી રહ્યું છે. અને એના સથવારે જ બધા જ આરતી કરી રહ્યા છે, આરતી ગાઈ રહ્યા છે, પરંતુ આપણે રેકોર્ડિંગ સંભળાવી શકતા નથી. જો બહેનો, દીકરીઓ, વડીલો તમામ અત્યારે આરતીનો લાભ લઈ રહ્યા છે, આરતી દર્શન કરી રહ્યા છે. અને વિશાળ સમિયાણો યજ્ઞ મંડપ તમે જુઓ, ભક્ત સમુદાયથી ખીચોખીચ ભરાયો છે. અને ફૂલ પાંદડીથી અત્યારે આરતી અને શંકર બાપા ઉપર તમે જો ફૂલ પાંદડી વરસાવી રહ્યા છે, ફૂલોનો વરસાદ કરાઈ રહ્યો છે. અને ખૂબ જ ધાર્મિક સભર માહોલ છે. ભક્તિ સાથે બધા આરતીમાં લીન છે, આપ જોઈ રહ્યા છો. યુવાનો, વડીલો, મહિલાઓ, દીકરીઓ, બહેનો બધા જ અત્યારે આરતી ગાઈ રહ્યા છે. ખૂબ જ ભક્તિસભર વાતાવરણ અત્યારે છે. અને કર્ણપ્રિય આરતી રેકોર્ડિંગ પણ વાગી રહ્યું છે. અને ફરી જણાવી દઈએ કે ખેડા મહેમદાવાદ રોડ ઉપર મહીસાગર મેળી માતાનું સરસ મંદિર બન્યું છે. અને એના 3 દિવસનો આ ધાર્મિક પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ યોજાયો છે. અને એ કાર્યક્રમ અંતર્ગત આજે બીજો દિવસ છે. સંવત 2082 મહાસુદ ચોથ છે. તારીખ 22/1/2026 ગુરુવાર છે. અને રાત્રે અત્યારે આ મહાયજ્ઞ યોજાયો અને એની આરતી અત્યારે થઈ રહી છે. શ્રી મહીસાગર મેલડી ચામુંડા અને રામેશ્વરી માતાજીના ફોટાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અત્યારે ઉજવાઈ રહ્યો છે. થોડી શિસ્ત 5 મિનિટ જાઓ, ખાલી કરી દો તો વિનંતી છે. ચલો વિરલભાઈ સંપુભાઈ સેજ આમ સાઈડમાં આવી જજો, મને દેખાય એવું રાખી દો, યજ્ઞ મંડપ ખાલી થઈ જાય એ વિનંતી. સાગર મેલડે માત કી જય, ચામુંડા માત કી જય, ચામુંડા માત કી જય, રામેશ્વરી માત કી જય, પોચો માત કી જય, સિકોતર માત
की जय महाराज की जय काले मात की जय लक्ष्मी मात की जय सरस्वती मात की जय गणपति गजानंद महाराज की जय द्वारिका खेड़िया हनुमान की रामचंद्र भगवान बड़वाड़ा अपने अपने गुरु की હવે નવચંડી મહાયજ્ઞ સંપન્ન થઈ ગયો છે અને બધા જ શ્રદ્ધાળુઓ હવે વારાફરતી જે માતાજીના ફોટો સામે સ્ટેજ પર રાખ્યા છે એના દર્શન કરશે અને પછી અહીંયા ગાદી પર શંકર બાપા બેઠા છે તો એમના પણ આશીર્વાદ બધા મેળવશે. તમે જો દર્શનાર્થીઓની કેટલી મોટી લાંબી લાઈન છે આપ જોઈ રહ્યા છો. આખો મંડપ જે યજ્ઞ મંડપ છે તે શ્રદ્ધાળુઓથી ખીચોખીચ ભરાયેલો છે. મહેશભાઈ ઠક્કર છે અને નાની દીકરી છે અને રમાડી રહ્યા છે. અને જો દૂરથી સરસ મહીસાગર મેલડીમાં ધામ મંદિર રોશનીના ઝળહળાટ વચ્ચે ખૂબ જ દિવ્ય દેખાઈ રહ્યું છે અને ધજા પણ સરસ લહેરાઈ રહી છે. આપ જોઈ રહ્યા છો. ખૂબ જ મનોહર મનભાવક આ દ્રશ્ય છે અને રોશનીના ઝળહળાટથી આખું મંદિર સુશોભિત કરાયું છે. અને માતાજીની જે તસવીરો છે, ફોટા છે એ અત્યારે પ્રસ્થાપિત કરાવી દેવાયા છે અને બધા દર્શનાર્થીઓ અહીં આવીને દર્શન કરે છે. અને બાજુમાં જ પછી પ્રસાદીનું આયોજન કરાયું છે એટલે બધા મંદિરે દર્શન કરી અને પ્રસાદી લેવા જશે. પરંતુ ખેડા મહેમદાવાદ રોડ ઉપર આપણે જોઈએ છીએ કે બહુ સરસ એક આ ગૌશાળા છે અને ગૌશાળાના સ્થળે જ મહીસાગર મેરડી માતાજીનું સરસ મંદિર બન્યું છે. અને તમે જો અહીંયા માતાજીના વિવિધ શક્તિના 5 ફોટો અહીંયા પ્રસ્થાપિત કરાયા છે. અખંડ જ્યોત છે અને સરસ મયુરાસન છે. પાષાણમાં કંડારીને આ માતાજીનો ગોખ બેઠક અથવા એમ કહી શકાય કે આસન આ મંદિર બનાવાયું છે. ઉપર જુઓ સરસ તોરણ પણ કચ્છી ભરત કામ સાથેનું તોરણ પણ છે. અને આપણે પણ માતાજીના દર્શન કર્યા છે અને થોડું વિડીયો પણ મેમોરિયલ શૂટ કર્યું છે. અને મંદિર તમે જુઓ આ બીજા સ્ટેપ પર બીજા માળે મંદિર છે. ઊંચી મેડીમાં મહીસાગર મેલડીમાં બિરાજમાન કરાયા છે અને ખૂબ જ દિવ્ય નજારો છે ને વિશાળ આખું બેઠક રૂમ છે. શંકર બાપા બેઠા છે અને બધા ભક્ત સમુદાય પણ બેઠા છે ને ઉત્સવની વાતો થઈ રહી છે. સરસ નિર્વિઘ્ને આ ઉત્સવ સંપન્ન થઈ ગયો છે અને બધા અત્યારે બીજા માળે એટલે ઝરૂખા ઉપર જે માતાજીને બિરાજમાન કરાયા છે ત્યાં બધા દર્શન માટે આવી રહ્યા છે. નીચે જો વિશાળ મોટો સમિયાણો દેખાય છે અને રોશનીનો ઝળહળાટ મંદિરની ચારે તરફ આપ જોઈ શકો છો. અને ખૂબ જ સરસ કમાન અને પિલ્લર ને શિલ્પ સ્થાપત્યથી સરસ કંડારાયેલા છે. જયેશભાઈ અને ચિરાગભાઈ એ આવી રહ્યા છે અને હવે જયેશભાઈ પણ થોડું વિડીયો શૂટ કરી રહ્યા છે એમના માટે. શંકર બાપા અને નરેશભાઈ ભૂદેવ ને
જો આ સંપદા સુતરિયા સેવકશ્રી છે અને દીપેનભાઈ છે અને બધા જ ઉપરના માળે માતાજીના સન્મુખ બધા બેઠા છે. જો સરસ ધર્મની ધજા લહેરાઈ રહી છે અને મંદિર પણ રોશનીના ઝળહળાટ સાથે ખૂબ જ દિવ્ય દેખાઈ રહ્યું છે. તો મિત્રો, આ મહીસાગર મેલડીવા ધામ ખેડાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આ વિડીયો આપણે શેર કરીએ છીએ. વિડીયો ગમે હોય તેને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ બોક્સમાં જય મહીસાગર મેલડી લખો. જય માતાજી.